છે। અમદાવાદ શહેરમાં વરસાદ બાદ પણ ઠેર ઠેર પાણીના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। ત્યારે અમદાવાદના લાંભા વિસ્તારમાં આવેલું પેટ્રોલ પંપ જાણે તળાવ બન્યું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા। ગઈકાલે વરસેલા વરસાદથી સ્માર્ટ સિટી અમદાવાદ હાલ બેહાલ થઈ ગઈ છે। વરસાદે વિરામ લીધો તેમ છતાં અનેક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી નથી ઓસર્યા। આ દ્રશ્યો લાંભા રોડ પર આવેલા પેટ્રોલ પંપના છે। જોઈ શકાય છે કે દૂર દૂર સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આખું પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જ્યારે આવી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર કહી રહ્યું છે કે બધું બરાબર છે અને પાણી નથી ભરાયા, પરંતુ તંત્રના અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળે તો વાસ્તવિકતાની ખબર પડે કે અહીંયા લોકો કેટલા પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। વરસાદી પાણીનો નિકાલ માટે કોઈ વ્યવસ્થા થઈ નથી અને જનતા પરેશાન થઈ રહી છે। અમદાવાદ શહેરમાં વરસાદે તો વિરામ લીધો, પરંતુ પાણીની સમસ્યાનો વિરામ ક્યારે લેશે તે એક મોટો સવાલ જોવા મળી રહ્યો છે। ત્યારે અધિકારીઓ તો સબ ઠીક રટન કરી રહ્યા છે। અમદાવાદના ગુમા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર જળમગ્ન બન્યું, તેમજ રસ્તા પર વરસાદી પાણીની સાથે ગટરના પાણી ભળતા દર્દીઓ વધુ બીમાર પડે તેવી સ્થિતિ સર્જાઈ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે શહેરીજનો પાણીની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। ગઈકાલે પડેલા વરસાદ બાદ અનેક વિસ્તારો હજુ પાણીમાં છે। આ દ્રશ્યો ગુમા વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્રના છે। જોઈ શકાય છે કે સામૂહિક આરોગ્ય કેન્દ્રનો માર્ગ આખો જળમગ્ન થયો છે। સાથે સાથે વરસાદી પાણીમાં ગટરના પાણી પણ ભળ્યા છે, જેના કારણે હવે રોગચાળો ફેલાવવાનો પણ ભય સતાવી રહ્યો છે। આ ચોમાસા પૂરતો જ પ્રોબ્લેમ છે એવું પણ નથી। દરરોજ બેક મારે છે, બધી ગટરો જે છે ને દરરોજ બેક મારે છે ને આ તમને જેટલું આજે પાણી દેખાય છે એટલું પાણી તો કાયમ ભરાઈ જાય છે ને પછી ધીરે ધીરે પાછી ગટર આગળ જાય એટલે ઉતરે છે। પાણી ભરી રહે, અમારે નીચે ઉતરાતું નથી, દૂર લેવા નહીં જઈ શકતા, છોકરા નિશાળે નહીં જઈ શકતા, સ્કૂલે કેવી જઈ શકે। ઘરની બહાર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા જવી પણ મુશ્કેલ બની છે। ત્યારે પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકો મનપા પર રોષ ઠાલવી રહ્યા છે। અમદાવાદના દસક્રોઈ તાલુકામાં આબ ફાટી પડ્યું, જેના કારણે ભાત ગામ પાણીમાં ફેરવાયું છે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે ગામોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। દસક્રોઈના ભાત ગામમાં પાણી થયું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સમગ્ર ગામમાં જાણે જળબંબાકારની સ્થિતિ હોય તેવું લાગી રહ્યું છે। લોકોને ઘરથી બહાર જવું હોય તો ટ્રેક્ટરનો સહારો લેવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। મંદિરથી લઈને શાળામાં પાણી ફરી વળતા જનજીવન પર તેની માઠી અસર જોવા મળી રહી છે। ભાત ગામમાં 8000 જેટલી વસ્તી છે અને પાણી ભરાવવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ભાત ગામ જાણે દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે। ધારાસભ્ય અને તંત્રને ગામમાં ભરાયેલા પાણી કઢાવવા માટે કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે। ગામ લોકોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે। એએમસીના પાપે લોકો પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન છે અને ભયના ઓથાર હેઠળ જીવન જીવવા મજબૂર બન્યા છે। માનસી સર્કલ પાસે આવેલ પાયલ ફ્લેટ અંદાજી 40 થી 45 વર્ષ જૂના છે, જેની હાલત અતિ જર્જરિત થઈ ગઈ છે। ગઈકાલે વરસેલા વરસાદમાં જર્જરિત મકાનની પેરાફીટ એકાએક ધરાશાયી થઈ ગઈ। જોકે આ મકાન બંધ હતું, સાથે નીચે કે આસપાસ કોઈ ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી। રાત્રે 10:30 વાગે બન્યું હતું। જ્યારે બનાવ બન્યો ત્યારે અહીંયા કોઈ હતું ખરા, કોઈ ઈજાગ્રસ્ત થયું હોય તેવું? ના, ઈજાગ્રસ્ત કોઈ નથી થઈ, બધા રહેતા હતા ખરા, પણ કોઈને ઈજા થઈ નથી। અને આ મકાન કેટલા વર્ષથી બંધ હતો? તો ફ્લેટ કેટલા વર્ષ જૂના? આ મકાન તો એ બિલ્ડરના સ્વામીની કેટલા વર્ષથી બિલ્ડરના અંડરમાં જ છે। એને આ બાજુ સામે વાળો ત્રીજે માળ બાજુ એટલે ખાસા ટાઈમથી બંધ જ છે। અને કેટલા વર્ષ જૂના એરિયા ફ્લેટ છે તે? 40-45 વર્ષ જેવા થયા। તો ઘટના બાદ કોર્પોરેશનની ટીમ જાગી અને જર્જરિત બાંધકામ દૂર કર્યા। ત્યારે ચોમાસા પહેલા જર્જરિત બાંધકામ દૂર કરવામાં આવ્યા છે તેવા તંત્રના દાવા પોકળ સાબિત થયા। અમદાવાદના વટવામાં આવેલ મહાલક્ષ્મી તળાવ ઓવરફ્લો થયું છે। તળાવ ઓવરફ્લો થતાં તળાવના સાપ લોકોના ઘર સુધી પહોંચ્યા। એક દિવસ વરસેલા વરસાદમાં અમદાવાદની દશા ફરી ગઈ છે। વરસાદે વિરામ લીધો તેને 24 કલાક થઈ ગયા છે, તેમ છતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। આ દ્રશ્યો વટવા વિસ્તારના છે। ભારે વરસાદથી મહાલક્ષ્મી તળાવ ઓવરફ્લો થયું છે અને પાણી રસ્તા પર જોવા મળી રહ્યા છે। પાણીમાંથી વાહન ચાલકો અને સ્થાનિકો પસાર થવા માટે મજબૂર બન્યા છે। તળાવના પાણી આસપાસના વિસ્તારોમાં પ્રસરતા અન્ય જીવજંતુઓ પણ પાણીમાં તણાઈને લોકોના ઘર સુધી પહોંચી ગયા છે। ગાડી પર લટકતો આ સાપ દર્શાવી રહ્યો છે કે લોકો કેટલા ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે। છેલ્લા 25 વર્ષથી આ પ્રોબ્લેમ છે વટવા વિસ્તારની અંદર। મારે તંત્રને ખાલી એક જ નમ્ર વિનંતી કરવી છે કે આ સુધારો લાવે। બાકી નાના છોકરાઓને સ્કૂલમાં જવાનું, અમારે નોકરીઓમાં જવાનું બહુ તકલીફ થઈ રહી છે। અમારે કાલે સાપ પણ નીકળેલો, તમને લાઈવ વિડીયો પણ હું મારી નજર સમક્ષ તમને બતાવી શકું છું। વડોદરા શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ઐતિહાસિક આજવા સરોવરમાં પીવાના પાણીની ભરપૂર આવક થઈ છે।
62 દરવાજા ખોલીને પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવ્યું છે. છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદને લઈ આજે સરોવરમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. શહેર અને ઉપરવાસમાં ખાસ કરીને વાઘોડિયા અને પાવાગઢમાં થયેલા ભારે વરસાદના કારણે સરોવરની જળ સપાટીમાં વધારો જોવા મળ્યો છે. હાલ આજવા સરોવરની જળ સપાટી 211.52 ફૂટ થઈ છે, જેના કારણે 62 દરવાજા ખોલી પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે બીજી બાજુ આજવા સરોવર છલકાતા વડોદરાવાસીઓને પાણીની સમસ્યા નહીં સર્જાય. સાથે આસપાસના ગામડાના ખેડૂતોને પણ સિંચાઈ માટે પાણી મળી રહેશે. પાણી પુરવઠાના એડિશનલ સિટી એન્જિનિયર સહિતના અધિકારીઓ આજે આજવા સરોવરની મુલાકાતે પહોંચ્યા હતા અને પાણીના લેવલની પણ સમીક્ષા કરી હતી. વડોદરામાં પૂરથી બચવા નાગરિકો બન્યા આત્મનિર્ભર. ભયના ઓથાર નીચે જીવતા લોકોએ ત્રાપાની વ્યવસ્થા કરી. તંત્રના દાવા વચ્ચે પણ વડોદરામાં દર વર્ષે પૂરના પાણી શહેરમાં ફરી વળે છે, જેનો ભય આજે પણ લોકોને સતાવી રહ્યો છે. ત્યારે હવે પૂરથી બચવા નાગરિકો આત્મનિર્ભર બન્યા છે. સલાતવાડામાં સ્થાનિકોએ જાતે ત્રાપાની વ્યવસ્થા કરી છે. નીચાણવાળો વિસ્તાર હોવાથી અહીં જલ્દી પૂર આવે છે. ગત વર્ષે આ જ ત્રાપા લોકોને કામ લાગ્યા હતા. આ વર્ષે પણ એ ત્રાપા સાચવીને રાખ્યા છે. આ ત્રાપાથી પાલિકા આવે તે પહેલાં રેસ્ક્યુ અથવા તો વસ્તુઓ પહોંચાડવાની કામગીરી કરી શકાય છે. અમારા વોર્ડમાં છે તો એમાં અમારે જે કાંસને લાગે છે એ અમે એને પહોળા કર્યા છે અને જે બી કંઈ જાડી ઝાકરા જે બી ઓબ્સ્ટ્રક્શન હતું એને બધા દૂર કર્યા છે. એટલે જે બી પાણી આવશે તો ઇઝીલી ફ્લોટ થઈ જશે ત્યાંથી. એટલે એની વરસાદી કાંસની સફાઈ કરેલી છે, વરસાદી ગટરની સફાઈ કરેલી છે, એટલે પાણીનો નિકાલ તો થઈ જશે. એટલે એ પાણી ઉપરથી આવે છે તો એની બી વ્યવસ્થા આપણે કરેલી છે. એના માટે આ તારાપાન બધું છે અને એના માટે જ કાંસને વિશ્વામિત્રી અને બોડીની એની કામગીરી હાથ ધરેલી છે. જોકે તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદીને ઊંડી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ લોકોને તંત્રની કામગીરી પર વિશ્વાસ રહ્યો નથી. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદને લઈ નદી નાળા, ડેમ, સરોવર છલકાયા છે તો ગાંધીનગરના સંત સરોવર ડેમ અને સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ગઈકાલથી રાજ્યભરમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે ગાંધીનગરના સંત સરોવર ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. સંત સરોવર ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે અને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે સંત સરોવરમાં પાણીની આવક વધી છે. તો બીજી બાજુ માણસાના લાકરોડા પાસે વિયર સંપૂર્ણ ભરાઈ ગયો છે, જ્યારે ધરોઈ ડેમમાંથી પણ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લાગણી છે, કેમ કે ખેતી માટે આખું વર્ષ સિંચાઈ માટે ખેડૂતોને પાણી મળી રહેશે. નદીમાં પાણીની ભરપૂર આવકને લઈ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે, તો સ્થાનિક પ્રશાસન દ્વારા સંત સરોવર ડેમ અને સાબરમતી નદીના પાણીના લેવલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. રાજકોટના લોકમેળાની મોજ હવે મોંઘી બની છે. 45ના બદલે હવે રાઇડ્સના 50 રૂપિયા ચૂકવવા પડશે. રાજકોટમાં આગામી 14 થી 18 ઓગસ્ટ દરમિયાન રેસકોર્સ મેદાનમાં યોજાનાર સૌરાષ્ટ્રના સૌથી મોટા હાથીગઢ જન્માષ્ટમી લોકમેળામાં યાંત્રિક રાઇડ ધારકો દ્વારા ટિકિટના દરમાં વધારાની માંગ કરવામાં આવી હતી. રાઇડ ધારકો હાલના 45ના દરને વધારીને 50 કરવાની માંગ કરી રહ્યા હતા. આ માંગણીના કારણે રવિવારે 34 યાંત્રિક રાઇડની હરાજી મોકૂફ રાખવામાં આવી હતી. અંતે રાઇડ ધારકોની માંગણી લોકમેળા આયોજન સમિતિ દ્વારા સ્વીકારવામાં આવી હતી અને રાઇડ્સમાં ₹5નો વધારો કરવામાં આવ્યો હતો. એટલે લોકોએ રાઇડ્સની મોજ માણવા હવે ₹45ના બદલે 50 રૂપિયા ચૂકવવા પડશે. રાજકોટમાં રાઇડ સંચાલકો અલગ અલગ બાબતે વિરોધ પણ કરી રહ્યા છે, જેના કારણે ફોર્મ ભરવાની તારીખ 3 વખત લંબાવી પડી હતી. જામનગરની જીજી હોસ્પિટલમાં ફરી વિવાદ સામે આવ્યો છે. સરકારી પગારમાં ભ્રષ્ટાચાર અંગે 2 કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો. જામનગરની જીજી હોસ્પિટલમાં આવેલી સેનેટરી ઇન્સ્પેક્ટરની ઓફિસમાં કામ કરતા 2 કર્મચારીઓએ ભ્રષ્ટાચાર આચર્યની ઘટના સામે આવી છે. સેનેટરી ઇન્સ્પેક્ટર અને વર્ગ 4 કર્મચારીએ આઉટસોર્સ કંપનીના કર્મચારીને નોકરી પર હાજર ન હોવા છતાં ખોટી રીતે હાજરી દાખલ કરી પગારમાં ઉચાપત કરી છે. માસિક ₹12,839 પ્રમાણે કુલ ₹89,873નો ખોટો પગાર બિલ મંજૂર કરાવી સરકારી નાણાં મેળવ્યા હતા. સમગ્ર બનાવ સામે આવતા હોસ્પિટલના આરએમઓ દ્વારા સિટી બીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ કરતા એવી શંકાના મળ્યા છે કે આપણા ત્યાં એક એમ્પ્લોયનું જાણવા મળેલ છે કે કદાચ એમને પૈસા એમના એકાઉન્ટ્સમાં લીધેલા છે અને એ એમને કામ અહીંયા કરતા નથી, અને તે બાબતે તપાસતા એવું જાણવા મળેલ છે અને જેને લઈને હોસ્પિટલ તરફથી FIR કરવામાં આવેલ છે. અમદાવાદ શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. પાર્ક કરેલી 15 થી 20 રિક્ષાના કાચ તોડ્યા. જમાલપુર વિસ્તારમાં વસંત રજબ ચોક નજીક ગઈકાલે રાત્રે અસામાજિક તત્વો દ્વારા 15 થી 20 રિક્ષાના કાચ તોડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં
સલમાન નાગોરી નામના શખ્સ સહિત 15 લોકો વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના રાત્રે બની જ્યારે અસામાજિક તત્વોએ રિક્ષામાં તોડફોડ કરી કાચ તોડી નાખ્યા. આ ઘટનાથી સ્થાનિક રિક્ષા ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓની શોધખોળ માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છે, તો બીજી તરફ પોલીસના નાઇટ પેટ્રોલિંગ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. મહેસાણાની ધી અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. વિશ્વાસ પેનલના ડીએમ પટેલે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. અર્બન બેંકની ચૂંટણીમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં પહેલી વખત એનપીએનો મુદ્દો મહત્વનો જોવા મળી રહ્યો છે. વિશ્વાસ પેનલના ડીએમ પટેલે આ મામલે ગંભીર આરોપો લગાવ્યા છે. વિનોદ પટેલ, જીકે પટેલ કૌભાંડ કર્યાના આક્ષેપ કર્યા છે. એક કાગળ મને મળ્યો હતો એક કર્મચારી દ્વારા, અને એની અંદર જે વિનોદભાઈ પટેલ, જીકે પટેલ અને એમના એ બેના સાથે એમના સાગરીતોએ મળીને ખોટા ધિરાણો કરેલા, મોટા ધિરાણો, અને એક ધિરાણો આજે એનપીએ છે, એના પૈસેથી જે જમીનો લીધી છે એ લોકોએ, એ જમીનોનું લિસ્ટ પણ અમારી જોડે આવ્યું છે અને બજારમાં ફરે જ છે અત્યારે. એટલે એ મોટું કૌભાંડ વિનોદભાઈ પટેલ એક્સ, જેને સસ્પેન્ડ કર્યા છે બેંકે, અને એક્સ જીકે પટેલ જે વર્ષોથી ચેરમેન હતા, અને એમના સાથે બીજા 2 સાગરીતો છે, એ લોકોએ આ કૌભાંડ કરીને બેંકને મોટું નુકસાન કર્યું.